તો ખાતરની અછતથી વલસાડ જિલ્લામાં ખેડૂતો પરેશાન છે। વલસાડના કપરાડાના નાના પોંઢામાં આજે પણ ખેડૂતોની લાંબી કતાર જોવા મળી। નાના પોંઢામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। વહેલી સવારથી જ ખેડૂતોએ ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી હતી। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પૂરતા પ્રમાણમાં ખાતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાથી આ લાંબી કતારો જોવા મળી રહી છે। ઓછામાં ઓછો 15 દિવસથી થાપા મારતા છે। ત્યારે આજે અહીંયા લાઈનમાં ઉભા રહ્યા ત્યારે 1 ગુણ આપે છે। આજે 3-4 ગુણની જે અમને સમસ્યા છે, પણ એ ખાતર મળતું નથી। સ્કૂલમાં રજા પાડીને આવીએ, ઘરવાળા કામ પર જાય તો પછી કેવી રીતે ખાતર બી મળવા જોઈએ કઈ? ખાલી આપણે ચોમાસાની જ ખેતી કરતા છે, આપણે 2 પાક લેતા નથી। આપણે સમયસર વહેલી તકે સરકારે ધ્યાનમાં લઈને ખેડૂતોને ખાતરનો સ્ટોક પૂરતો કરવો જોઈએ। જ્યારે ખેતર જે આટલું મોટું ખેતર છે તેમાં ખેડૂતોને ખાતર નહીં મળશે, તે લોકોનું જે પાક છે તે મરી જશે, ત્યારે કોણ જવાબદારી લેશે? અને આ જે